વિદ્યાર્થીઓ, રામ, લક્ષ્મણ અને સીતા 1/2, 1/3 અને 1/6 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. અહીંયા આપણને શું કીધું? 1/2, 1/3 અને 1/6. એટલે કે આપણું જૂનું પ્રમાણ કેટલું થશે? તો અહીંયા 3/3 નીચે 6 લાવવા પડે. તો આને 6 લાવવા હોય તો મારે કેટલાય ગુણવા પડે? 3. તો 3. અહીંયા 3 ને 6 લાવવા હોય તો 2 ગુણવા પડે. અને આ 1 એટલે કે આપણું જૂનું પ્રમાણ શું બનશે? 3/2/1. 31/3/19 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી દેવા બાજુ મૂડી ખાતા રામની મૂડી 60,000, લક્ષ્મણની મૂડી 40,000, સીતાની મૂડી 60,000, એમ કરીને કુલ મૂડી 1,60,000. ચાલુ ખાતા, આ દાખલાની અંદર આપણને ચાલુ ખાતા પણ આપી દીધા. એટલે કે આ પેઢી સ્થિર પદ્ધતિએ મૂડી ખાતા રાખે છે. એટલે કે મૂડી ખાતા પણ બનાવ્યા છે અને ચાલુ ખાતા પણ બનાવ્યા છે. તો ચાલુ ખાતામાં રામની ચાલુ ખાતાની બાકી 16,000 અને સીતાની ચાલુ ખાતાની બાકી 20,000, કુલ 36,000. સામાન્ય અનામત 24,000. કારીગર અકસ્માત વળતર ફંડ 18,000. રોકાણ અનામત 30,000. એટલે કે આ 3 બાકીઓ આપણને કેવી આપી? નહીં વહેંચેલ નફા તરીકેની બાકીઓ આપેલી છે. લેણદારો 46,000. સામે પાઘડી 3,000. આ કઈ પાઘડી કહેવાય? જૂની, જે જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં શું કરે? માંડી વાળે. પેટન્ટ 36,000. પ્લાન્ટ યંત્રો 1,20,000. રોકાણો 80,000. પરંતુ આપણને અહીંયા છુપા હવાલા તરીકે આપ્યું કે એની બજાર કિંમત કેટલી છે? 30,000. સ્ટોક 24,000. દેવાદારો 52,000 માઇનસ 16,000. ગાલખાદ અનામત નેટ દેવાદારો 36,000. રોકડ બેંક 6,000 અને લક્ષ્મણનું ચાલુ ખાતું એટલે કે રામ અને સીતાની ચાલુ ખાતાની જમા બાકી આપી, લક્ષ્મણના ચાલુ ખાતાની ઉધાર બાકી આપી. પાકા સરવૈયાનો સરવાળો 3,14,000. તો અહીંયા રકમમાં પાકા સરવૈયામાં આપણને મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને વસ્તુ આપેલી છે. વધારાની માહિતીમાં તારીખ 1/4/2019 રોજ સીતા નીચેની શરતોએ નિવૃત્ત થાય છે. પ્લાન્ટ યંત્રોની કિંમત 10%થી વધારવી, પેટન્ટની કિંમત 40% સુધી ઘટાડવી. અહીંયા શું કીધું? સુધી. એટલે કે એનો ઘટાડો આપણે કેટલો કરવાનો? તો ઘટતા 40 સુધી આવવાનું. એટલે કે સીધી રીતે જો કહીએ તો 60% શું કરવાનો આવશે? ઘટાડો કરવાનો આવશે. દેવાદારો પર ગાલખાદ અનામત 15% રાખવી. બેંકમાં વટાવેલ લેણી હુંડી ₹2,600 પાક્યા તારીખે 31/3/19 રોજ નકરાઈ દેવાદાર પાસેથી કોઈ રકમ વસૂલ થયેલ નથી. બહુ સારો હવાલો આપ્યો. બરાબર. આગળ એની ચર્ચા કરીએ પછી. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 કરવામાં આવ્યું. એટલે કે પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી કરી? 1,20,000. તો આના પરથી સીતાના ભાગની પાઘડી આપણે નક્કી કરીશું. અને છેલ્લો હવાલો, રામ અને લક્ષ્મણનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2/1 રાખવું. જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો આ દાખલાની અંદર મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા લખીશું. ચાલુ ખાતાની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. સામાન્ય અનામત જૂના ભાગીદારો એટલે કે બધા જ ભાગીદારો વહેંચી લેશે જૂના પ્રમાણમાં. કારીગર અકસ્માત વળતર ફંડ 18,000. હવે એના માટે કોઈ જ હવાલો આપણને આપ્યો નથી. આથી એ પૂરેપૂરું શું કરી દઈશું? વહેંચી દઈશું. રોકાણ અનામત. હવે અહીંયા રોકાણ અનામત તમને આપ્યું છે 30,000. રોકાણો આપ્યા હતા 80,000 અને 80,000ની બજાર કિંમત નક્કી કરી છે 30,000. એટલે કે રોકાણોમાં 50,000 રૂપિયાનો શું થયો? ઘટાડો થયો. જેની સામે રોકાણ અનામત 30,000. એટલે કે ઘટાડામાં 50,000માંથી 30,000 અનામત બાદ કરીએ
તો હજી પણ 20,000 ઘટાડો રહે. આ રોકાણોનો ઘટાડો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખીશું અને નવા પાકા સરવૈયામાં રોકાણો કેટલા લખાશે? 30,000, જ્યારે રોકાણ અનામત વહેંચાશે નહીં. લેણદારો દેવું પાઘડી તો બધા જ ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી દેવાશે. હવે આ દાખલાની અંદર જરૂરી ખાતા કીધા તો કયા કયા ખાતા તૈયાર કરીશું? તો એક તો પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીશું, ભાગીદારોના ચાલુ ખાતા તૈયાર કરીશું, ભાગીદારોના મૂડી ખાતા પણ તૈયાર કરીશું, રોકડ બેંક ખાતું તૈયાર કરીશું અને પાકું સરવૈયું તૈયાર થશે. તમને અમુક વાર એવું સ્પષ્ટ કહી દીધું હોય કે પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું, તેમ છતાં આપણી ગણતરીના ભાગરૂપે આપણે રોકડ ખાતું બનાવીએ છીએ. હવે અહીંયા મૂડી ખાતા અને ચાલુ ખાતા આપ્યા. પ્રવેશના દાખલામાં મૂડી અને ચાલુ ખાતા આપે તો માત્ર ચાલુ ખાતા બનાવતા હતા, મૂડી ખાતા બનાવતા નહોતા. પરંતુ નિવૃત્તિના ચેપ્ટરમાં મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા હોય તો એ બંને તમારે તૈયાર કરવા પડે. એનું કારણ શું? તો કે જે ભાગીદાર નિવૃત્ત થાય એ નિવૃત્તના ચાલુ ખાતાની બાકી મૂડી ખાતે લઈ જવામાં આવે અને મૂડી ખાતાની પછી જે બાકી વધે એ એની ચૂકવતી એટલે કે લેણી નીકળતી રકમ નક્કી થાય. એટલા માટે તમારે ચાલુ ખાતા અને મૂડી ખાતા બંને બનાવવા પડે. હવે આ દાખલાની અંદર હવાલાની અંદર જે કીધું તો પ્લાન્ટ યંત્રોની કિંમત 10% વધારવી. તો પ્લાન્ટ યંત્રો આપણને આપ્યા હતા 1,20,000. આ 1,20,000ના 10% 12,000 શું થશે? વધારો, જે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને પાકા સરવૈયામાં પ્લસ કરીશું. પેટન્ટની કિંમત, આ બહુ સારો હવાલો છે. પેટન્ટની કિંમત 40% સુધી ઘટાડી. અહીંયા થી કીધું હતું, અહીંયા સુધી આપ્યું છે. એનો મતલબ કે તમારે 100થી 40 સુધી આવવાનું. જે આંકડો મળે એ તમારો ઘટાડો. તો 100થી 40 સુધી આવીએ તો ઘટાડો કેટલો થશે? 60. એટલે કે તમારું પેટન્ટ અહીંયા 36,000 આપ્યું છે, એ 36,000ના 60% તમારે શું કરવાનો? ઘટાડો કરવાનો. તો એની એક અસર પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ અને નવા પાકા સરવૈયામાંથી એટલા શું કરી દઈશું? બાદ કરી દઈશું. ત્રીજો હવાલો રેગ્યુલર જ છે કે દેવાદારો પર ગાલખાદ અનામત 15% રાખવી. એટલે કે 52,000ના 15% લેખે આપણે ગાલખાદ અનામત રાખીશું. એક અસર દેવાદારોમાંથી બાદ કરીશું અને જૂની ગાલખાદ અનામત અને નવી ગાલખાદ અનામત સરખાવીશું. તો અહીંયા 52,000ના 15% આપણે ગાલખાદ અનામત ગણીએ તો 7,800 ગાલખાદ અનામત થાય. તો જૂની ગાલખાદ અનામત હતી 16,000, નવી આપણે કેટલી રાખીશું? 7,800. તો 16,000માંથી એ બાદ કર્યા પછી જે રકમ વધે એ આપણા માટે શું કહેવાશે? જોગવાઈ ઘટી. તો એ ક્યાં લખીશું? પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખીશું. એ પછી ચોથો હવાલો, એ પણ બહુ સારો હવાલો છે કે દેવાદારો બેંકમાં વટાવેલી લેણી હુંડી 2600 પાક્યા તારીખે 31/3/2019ના રોજ નકરાઈ. દેવાદાર પાસેથી કોઈ રકમ વસૂલ થશે નહીં. એટલે કે જે લેણી હુંડી બેંકમાં વટાવી હોય ત્યારે આપણી બેંકની શિલ્લક શું હોય? વધી હોય. પરંતુ પાક્યા તારીખે એ હુંડી નકરાય તો શિલ્લક બેંક એટલી શું કરી દેશે? ઘટાડશે. અને દેવાદાર પાસેથી આ હુંડીનું કંઈ જ મળતું નથી. એટલે કે આપણું એટલું શું થયું? નુકસાન થયું, નફો ઘટ્યો. આથી પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખાશે. એટલે કે એક અસર આવશે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ નકરાયેલ હુંડી 2600 અને બીજી અસર રોકડ બેંક ખાતાની જમા બાજુ એટલી શિલ્લક ઘટે, રોકડ જાય. આથી બેંકની જમા બાજુ. તો દાખલો શરૂ કરીએ તો સૌથી પહેલું સ્ટેપ શું હતું? ખાતા દોરવાના. તો અહીંયા કયા ખાતા દોરીશું? પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું. ત્યાર પછી ગણતરી આપણે પહેલાં કરી દઈએ.
તો ખાતા દોરીને ગણતરી કરીએ. તો ગણતરીની અંદર સૌથી પહેલું અહીંયા આપણને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપી દીધેલું હતું, એટલે કે તમારે શું કરવું પડશે? લાભ શોધવો પડશે. આ લાભ શોધવા માટે તો જૂનું પ્રમાણ આપણને કેટલું આપ્યું હતું? 1/2, 1/3, 1/6. છેદ લસા લઈને 6 લસા લીધો તો આપણું હવે પ્રમાણ શું બની જશે? 3/2/1. આમાં કોઈને તકલીફ હોવી જોઈએ નહીં. નવું પ્રમાણ આપણને આપી દીધું 2/1. તો સૌથી પહેલાં આપણે શું શોધીશું? લાભ શોધીશું. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો રામનો નવો ભાગ કેટલો થશે? 2/3 અને લક્ષ્મણનો 1/3. જૂનો પ્રમાણ હતું 3/2/1, એટલે કે કુલ 6. તો રામનો ભાગ કેટલો થશે? 3/6 અને લક્ષ્મણનો 2/6. તો આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 6 છે, તો મારે અહીંયા 6 લાવવા હોય તો કેટલા ગુણવા પડે? 2. તો ઉપર પણ 2, તો 2 2 4, 3 1 3, 4માંથી 3 જાય એટલે કે 1/6. લક્ષ્મણમાં પણ સેમ એ જ રીતે, તો અહીંયા 3 છે એને 2 ગુણું તો ઉપર પણ 2 ગુણવા પડે, તો 2 1 2, અહીંયા 2 ના 2, તો 2માંથી 2 ગયા તો શું જવાબ આવ્યો? 0 જવાબ આવ્યો. એટલે કે આ દાખલાની અંદર બાકીના 2 ભાગીદારોમાંથી એક ભાગીદાર જ લાભ કરે છે, બીજો ભાગીદાર લાભ કે ત્યાગ કરતો નથી. તો એનો મતલબ શું થયો? કે અહીંયા રામ લાભ મેળવે છે, તો નિવૃત્ત સીતાના ભાગની પાઘડી કોના ખાતે ઉધાર હશે? રામના ખાતે ઉધાર હશે. ઓકે. નંબર 2, સીતાના ભાગની પાઘડી. તો કુલ પાઘડી ગુણ્યા સીતાનો નફામાં ભાગ. તો કુલ પાઘડી આપણને દાખલામાં હવાલા નંબર 5માં આપી હતી, 1,20,000. સીતાનો ભાગ કેટલો હતો? 1/6, તો રકમ આવશે 20,000. તો આની આમનો હવે શું બોલીશું? તો કે રામના ચાલુ ખાતે ઉધાર 20,000 તે સીતાના ચાલુ ખાતે. અહીંયા જો મેં ચાલુ ખાતે લખ્યું. અત્યાર સુધી આપણે મૂડી ખાતે લખતા હતા. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે મૂડી ખાતે લખાય, પરંતુ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય અથવા દાખલામાં મૂડી અને ચાલુ ખાતા બંને આપેલા હોય તો ક્યાં લખવાનું? ચાલુ ખાતે. તો આ વાત થઈ ગઈ પાઘડીની. તો આગળ વધીએ. હવે સૌથી પહેલું સ્ટેપ આપણું શું હતું? તો કે ખાતાની બાકીઓ. મૂડી ખાતા અને ચાલુ ખાતા અને રોકડ બેંક, અહીંયા 3 વસ્તુ છે, તો ત્રણેયની બાકીઓ આપણે લખવી પડશે. સૌથી પહેલાં મૂડી ખાતા આપ્યા છે ને, તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. $60,000, 40,000 અને 60,000. ચાલુ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. હવે રામની આપણને 16,000 બાકી આપી છે, સીતાની બાકી આપણને 20,000 આપી છે, એટલે કે લક્ષ્મણની જમા બાકી આપી નથી ડેશ. પરંતુ સામે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમને લક્ષ્મણનું ચાલુ ખાતું ઉધાર બાકી આપ્યું છે, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. રામમાં ડેશ, સીતામાં ડેશ, લક્ષ્મણમાં 9,000. રોકડ બેંક ખાતાની બાકી આપણને 6,000 આપી છે, તો રોકડ બેંકની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. $6,000. તો પહેલો પોઈન્ટ હતો કે ખાતાની બાકીઓ ધ્યાનમાં લેવી, જે લઈ લીધી. ત્યાર પછી નહીં વેચેલ નફો નુકસાન ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લે. તો અહીંયા સૌથી પહેલું આપણને સામાન્ય અનામત આપ્યું છે, તો ચાલુ ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે. હવે સામાન્ય અનામત આપણને આપ્યું હતું 24,000. જૂનું પ્રમાણ હતું 3/2/1, એટલે કે
6000 સોરી 24,000 આપ્યું હતું એને આપણે કેટલાય ભાગવાના 3/2/1 એટલે કે 6 ભાગીએ તો 24,000 ભાગ્યા 6 એટલે કે 4 4 તરી 12,000 પહેલામાં કેટલા આવશે 12,000 બીજામાં 8,000 અને ત્રીજામાં 4,000 ઓકે ત્યાર પછી કારીગર અકસ્માત વળતર ફંડ એ પણ નહીં વેચેલ નફો તો કારીગર અકસ્માત ફંડ ખાતે ફંડ કે ભંડોળ કે અનામત કે બરાબર તો એ આપણને આપ્યું છે 18,000 આ 18,000 ને 6 ભાગો તો 6 તરી 18 1 ભાગે 3 આવ્યા 3 તરી 9,000 એટલે કે પહેલાના ભાગે 9,000 બીજાના ભાગે 6,000 અને ત્રીજાના ભાગે 3,000 રોકાણ અનામત હવે રોકાણ અનામત આપણને આપ્યું છે કેટલું તો કે 30,000 તો હવે એ હવાલો ફરીથી હમણાં મેં સમજાવ્યો હતો કે રોકાણોની ચોપડે કિંમત આપણને કેટલી આપી છે તો કે 80,000 બજાર કિંમત કેટલી નક્કી કરી 30,000 તો 80માંથી 30 બાદ કરીએ તો રોકાણોમાં નુકસાન અથવા ઘટાડો કેટલો ગણાશે 50,000 હવે એની સામે રોકાણ અનામત આપણી જોડે કેટલું પડ્યું છે 30,000 તો 50 નુકસાન હતું એમાંથી 30,000 આ અનામત નહીં વેચેલ નફો બાદ કરીએ તો હજી વધારાનું નુકસાન કેટલું વધે 20,000 જે પુનઃમૂલ્યાંકન ખાતે શું કરીશું ઉધારીશું તો હવે આ 30,000 અનામત વેચવાનું રહેશે નહીં અને નવા પાકા સરવૈયામાં રોકાણો કેટલા દર્શાવાશે 30,000થી તો એક અસર પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ રોકાણો ખાતે 20,000 અને નવા પાકા સરવૈયામાં રોકાણો આપણે લખીશું 30,000 ખ્યાલ આવ્યો આ હવાલામાં રોકાણો આપ્યા હતા 80,000 બજાર કિંમત નક્કી કરી 30,000 એટલે કે 50,000 રૂપિયા શું થયો ઘટાડો થયો તો ઘટાડો સામાન્ય રીતે ક્યાં લખીએ તો કે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ હવે આ દાખલાની અંદર રોકાણ અનામત રોકાણ વધઘટ ફંડ આવું કંઈ કેટલું આપ્યું છે તો કે 30,000 તો 50,000 જે ઘટાડો હતો એમાંથી 30,000 આ નહીં વેચેલ નફો બાદ કરી દઈએ તો હવે ઘટાડો ખરેખર કેટલો વધે 20,000 આથી પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આપણે કેટલા ઉધારીશું રોકાણો ખાતે 20,000 અને નવા પાકા સરવૈયામાં રોકાણો બજાર કિંમત 30,000થી દર્શાવીશું તો રોકાણ અનામત વેચવાનું રહેશે નહીં સામે તમને પાઘડી આપી છે તો આ પાઘડી ભાગીદારો શું કરશે માંડી વાળશે તો મૂડી ચાલુ ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે જૂની બરાબર તો પાઘડી આપણને કેટલી આપી હતી 3,000 3,000 ને 3/2/1 પ્રમાણમાં વેચવાની આથી કેટલી રકમ આવશે તો કે 1,500 1,000 અને 500 તો નહીં વેચેલ નફો નુકસાન જૂની પાઘડી આપણે વેચી દીધું હવે હવાલામાં આવીએ તો સૌથી પહેલો હવાલો હતો કે પ્લાન્ટ યંત્રોની કિંમત 10%થી વધારવી પ્લાન્ટ યંત્રો આપણને આપ્યા હતા 1,20,000 1,20,000ના 10% 12,000 આ નફો વધે કારણ કે મિલકત વધી તો નફો વધે આથી પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પ્લાન્ટ યંત્રો ખાતે
12,000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું પ્લાન્ટ યંત્રો. હવે 1,20,000 હતા, એમાં 12,000 ઉમેરીએ તો નવી કિંમત 1,32,000. પેટન્ટની કિંમત 40% સુધી ઘટાડવી. એટલે કે અહીંયા પેટન્ટની કિંમત તમારી ક્યાં સુધી ઘટાડવાની? 40% સુધી. હવે આપણને 36,000 આપ્યા છે. આ 36,000ની કાં તો તમે 40% કિંમત નક્કી કરો, અથવા 100 થી 40 સુધી આવીએ તો 60% સુધીનો શું કરવો પડે? ઘટાડો કરવો પડે. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ પેટન્ટ ખાતે 36,000ના 60% ગણીએ તો 21,600 શું કહેવાશે? ઘટાડો. અને આ ઘટાડો પેટન્ટમાંથી બાદ કરીએ તો નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પેટન્ટ 36,000માંથી 21,600 બાદ કરી દઈએ તો નવી કિંમત આપણને કેટલી મળશે? 14,400. ફરીથી રિપીટ કરું છું. પેટન્ટની કિંમત તમને આપી હતી 36,000. આ 36,000ના 40% સુધી ઘટાડવાની. તો 36,000ના 40% કરીએ તો કેટલા આવે? તો કે 14,400. એટલે કે નવી કિંમત કેટલી થઈ? 14,400. તો ઘટાડો કેટલો થાય? 21,600. અથવા આવી રીતે 36,000ના 60% ઘટાડો કરવાનો. તો 21,600. 36,000માંથી 21,600 બાદ કરીએ તો નવી કિંમત આવશે 14,400. તો ઘટાડો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ અને નવી કિંમત પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્રીજો હવાલો આપણો હતો કે દેવાદારો પર ગાલખાદ અનામત 15% રાખવાની. તો નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો અંદરના ખાનામાં 52,000 માઇનસ ગાલખાદ અનામત 15%. તો 52,000ના 15% ગણીએ તો 7,800. તો બાકી વધ્યા 44,200. ઓકે. હવે 52,000 આપણા દેવાદાર હતા. આ 52,000ના 15% એટલે કે 7,800 આપણે શું કરી? ગાલખાદ અનામત રાખી. હવે જૂની ગાલખાદ અનામત તમારી પાકા સરવૈયામાં કેટલી હતી? તો કે 16,000. નવી ગાલખાદ અનામત આપણે કેટલી રાખી? 7,800. એટલે કે જોગવાઈ તમારી ઘટી. અને જોગવાઈ ઘટી તો નફો વધ્યો. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ ગાલખાદ અનામત ખાતે હવે જૂની ગાલખાદ અનામત હતી 16,000, નવી રાખી 7,800. તો ખરેખર ઘટાડો આપણને કેટલો મળશે? 8,200. ઓકે. ચોથો હવાલો. બેંકમાં વટાવેલી લેણી હુંડી 2,600 રૂપિયા પાક્યા તારીખે 31/3/2019ના રોજ નકરાઈ દેવાદાર પાસેથી કોઈ રકમ વસૂલ થઈ નથી. એટલે કે આપણા માટે એ શું કહેવાય? નુકસાન. આથી નુકસાન ક્યાં લખીશું? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ બેંક ખાતે કૌંસમાં નકરાયેલ હુંડી 2,600 રૂપિયા. અને આ હુંડી બેંકમાં વટાવેલી હતી. આથી બેંકની એટલી આપણી સિલક શું થાય? ઘટે. આથી એની બીજી અસર રોકડ બેંકની જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે
કૌંસમાં નકરાયેલ હુંડી 2600 રૂપિયા. ઓકે. પાંચમો હવાલો આપણો હતો કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 કરવામાં આવ્યું. તો એની આપણે ગણતરી કરી હતી અને એ ગણતરીના અંતે પાઘડીની આમનોંધ આપણે લખી હતી કે રામના ચાલુ ખાતે ઉધાર તે સીતાના ચાલુ ખાતે. તો આની ખતવણી કરીએ. રામના ખાતાની ઉધાર બાજુ 20,000 અને સીતાના ખાતામાં જમા બાજુ 20,000. વિગતમાં શું લખીશું? તો ઉધાર બાજુ રામના ખાનામાં લખ્યું તો વિગતમાં શું આવશે? સીતાના ચાલુ ખાતે. જ્યારે જમા બાજુ રામના ચાલુ ખાતે. છેલ્લો હવાલો હતો કે રામ અને લક્ષ્મણનું નવું પ્રમાણ. તો એ તો આપણે ગણતરીમાં ધ્યાનમાં લઈ લીધું. તો હવાલા બધા પૂરા થઈ ગયા. હવે સરખામણી કરી દઈએ. તો સરખામણીમાં સૌથી પહેલું મૂડી ખાતાની બાકી મૂડી ખાતાની જમા બાજુ લખી કાઢી. ચાલુ ખાતાની જમા બાકી જમા બાજુ અને ઉધાર બાકી ઉધાર બાજુ લખી કાઢી. સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને રોકાણ અનામત એ ત્રણે વિગતો આવી ગઈ. લેણદારો બાકી છે. તો નવા પાકા સરવૈયામાં લેણદારો હવે એમાં કોઈ ફેરફાર થયો નથી તો એની એ જ રકમ 46,000. સામે પાઘડી આવી ગઈ, પેટન્ટ આવી ગયું, પ્લાન્ટ યંત્રો આવી ગયા, રોકાણો આવી ગયા, દેવાદારો આવી ગયા, સ્ટોક બાકી. તો સ્ટોક 24,000 એની એ જ રકમ. તો જો પ્લાન્ટ યંત્રો આવી ગયા, પેટન્ટ આવી ગયું, રોકાણો આવી ગયા, સ્ટોક આવી ગયો, દેવાદારો આવી ગયા, રોકડ બેંક આવી ગઈ, લક્ષ્મણનું ચાલુ ખાતું આવી ગયું. તો હવે સૌથી પહેલાં આપણે શું બંધ કરીશું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું. હવે પુનઃમૂલ્યાંકનની કઈ બાજુનો સરવાળો વધુ આવશે? તો 20 ને 21 41 ને 2 43 ને 44,200 ઉધાર બાજુનો સરવાળો વધુ આવે છે. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 44,200. હવે એમાંથી 12 ને 8 20,200 બાદ કરવાના તો આપણને 24,000 તફાવત મળશે. આને શું કહીશું? ખોટ. ક્યાં લઈ જઈશું? તો કે ચાલુ ખાતે. અત્યાર સુધી આપણે મૂડી ખાતે લખતા હતા, પરંતુ આ દાખલામાં ચાલુ ખાતા છે તો ચાલુ ખાતે લઈ જઈશું. કયા ભાગીદારો હતા? તો રામ, લક્ષ્મણ અને સીતા. જૂનું પ્રમાણ હતું 3:2:1 એટલે કે 24,000 ને 6 ભાગીએ તો 4,000. 4 તરી 12 એટલે કે પહેલામાં 12,000, 4 દુ 8 અને 4 એકા 4, 12,000, 8,000 અને 4,000. આની બીજી અસર ક્યાં આપીશું? તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં ખોટ 12,000, 8,000 અને 4,000. હવે સૌથી પહેલાં આપણે કોને બંધ કરીશું? તો કે નિવૃત્ત સીતાને. સીતાનો જમા બાજુનો સરવાળો 20 ને 20 40, 40 ને 4 44 ને 3 47,000. તો જમા બાજુનો સરવાળો આપણને કેટલો મળે છે? 47,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ 47,000.
આ 47,000માંથી આપણે 4,000 અને 500 એટલે કે 4500 રૂપિયા બાદ કરવાના, તો વધે 42,500. આ 42,500 શું કરવાના, તો કે એના મૂડી ખાતે લઈ જવાના. તો સીતાના મૂડી ખાતે અત્યાર સુધીના આપણે અગાઉ જે દાખલા આવતા હતા એમાં આપણે અહીંયા સીધું શું લખતા હતા, રોકડ બેંક ખાતે અથવા લોન ખાતે લખતા હતા. એની જગ્યાએ અહીંયા નિવૃત્તની જે રકમ તફાવત મળ્યો એને આપણે ક્યાં લઈ જઈશું, મૂડી ખાતે. તો મૂડી ખાતાની જમા બાજુ લખીશું સીતાના ચાલુ ખાતે 42,500. હવે સીતાનું મૂડી ખાતું બંધ કરીએ તો આપણને કેટલો સરવાળો મળશે, તો 40, 60, 1,02,500. 1,02,500 ઉધાર બાજુ મૂકીએ તો ઉધાર બાજુ જે તફાવત મળે એ પણ કેટલો મળશે, એનો એ જ 1,02,500. આ શું કહેવાય, એની લેણી નીકળતી રકમ. હવે અહીંયા આપણી જોડે પૂરતી રોકડ છે નહીં, કે દાખલામાં કોઈ સૂચના પણ નથી આપી કે એને રોકડા ચૂકવવાના, તો આ પૂરેપૂરી રકમ આપણે શું કરી દઈશું, લોન તરીકે રાખીશું. તો લોન ખાતે, અને આ લોન શું કહેવાય, તો પેઢી માટે દેવું કહેવાય. આથી નવી પેઢીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું સીતાની લોન 1,02,500. ઓકે, તો નિવૃત્તની વાત પૂરી થઈ. હવે બાકીના બે ભાગીદારોના ખાતા બંધ કરીએ. તો સૌથી પહેલાં ચાલુ ખાતા બંધ કરીએ તો લક્ષ્મણનો અને રામનો સરવાળો કરવાનો રહ્યો. તો રામનો સરવાળો કેટલો આવશે, તો 16 ને 2 18, 18 ને 28, 28 ને 8 37, 37,000, 37,000. જ્યારે ઉધાર બાજુ 20 ને 12, 32, 32 ને 33, 33,500, 37,500માંથી 37,000માંથી 33,500 આપણે બાદ કરીએ તો આપણને 3,500 રૂપિયા તફાવત મળે. બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી કહેવાય, તો કે જમા બાકી. અને જમા બાકી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવીશું, તો કે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ આપણે લખીશું રામનું ચાલુ ખાતું 3,500 રૂપિયા. એ પછી લક્ષ્મણની વાત કરીએ તો લક્ષ્મણમાં ઉધાર બાજુનો સરવાળો વધી જશે, કારણ કે જમા બાજુ 8 ને 6 14, જ્યારે ઉધાર બાજુ 9 દુ 18,000. એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધુ આવ્યો, એ જ સરવાળો જમા બાજુ મૂક્યો તો જમા બાજુ આપણને 18માંથી 14 બાદ કરીએ તો 2,000 તફાવત મળે, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી કહેવાય, ઉધાર બાકી. આ બાજુ મળી હતી રામમાં જમા બાકી. તો જમા બાકી મળે તો મૂડી દેવા બાજુ, ઉધાર બાકી મળે તો મિલકત લેણા બાજુ. એટલે કે મિલકત લેણા બાજુ આપણે લખીશું લક્ષ્મણનું ચાલુ ખાતું 4,000. તો ચાલુ ખાતા બંધ થઈ ગયા. હવે
મૂડી ખાતા બંધ કરીએ. મૂડીમાં સીધા તો બંધ થઈ ગઈ છે. હવે બાકીના 60,000 40,000 તો એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ. 60,000 40,000. હવે ઉધાર બાજુ આપણને તફાવત પણ કેટલો મળશે? 60,000 40,000. આ જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું મૂડી ખાતા. તો રામની મૂડી મળી 60,000, લક્ષ્મણની 40,000, કુલ મૂડી 1,00,000. હવે રોકડ બેંક ખાતું છેલ્લે બંધ કરી દઈએ. તો રોકડ બેંકની ઉધાર બાજુનો સરવાળો આપણો કેટલો આવશે? તો કે 6,000. જમા બાજુ 6,000. આ 6,000માંથી આપણે કેટલા બાદ કરવાના? 2,600. આથી આપણને તફાવત કેટલો મળશે? 3,400 રૂપિયા. જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી મળી? ઉધાર બાકી. આથી ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ બેંક ₹3,400. તો હવે પાકા સરવૈયાનો સરવાળો કરવાનો રહ્યો, જે બંને બાજુ આપણે કરીએ તો 2,52,000. 2,52,000. ઓકે. તો આ દાખલાની અંદર આપણને નવા પોઈન્ટ કયા મળ્યા? તો એક તો અહીંયા મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા હતા. બીજું, રોકાણોમાં તમને બજાર કિંમત છુપા હવાલા તરીકે આપી. ત્રીજું, હવાલાની અંદર એક પેટન્ટવાળો હવાલો હતો કે થોડું તમારે વિચારવું પડે અને પછી જ એની અસર આપી શકાય. ચોથો હવાલો કોઈ બહુ સારો હતો કે નકરાયેલ હુંડી પહેલાં બેંકમાં વટાવી હતી. બેંકમાં વટાવીએ ત્યારે બેંક સિલક વધે અને લેણી હુંડી ઘટે. પણ એ જ પાક્યા તરીકે નકરાય તો બેંક એની શું અસર આપી દે? તો લેણી હુંડી ખાતે ઉધાર અને બેંક ખાતે જમા કરી દે. તો આપણે દેવાદારો પાસેથી એટલા રૂપિયા શું કરવાના? લેવાના રહે. પણ દેવાદાર પાસેથી આપણને કંઈ જ મળતું નથી. આથી આપણા માટે શું કહેવાય? નુકસાન કહેવાય. આથી પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આપણે લખીશું 2,600 રૂપિયા નકરાયેલ હુંડી. અને એની બીજી અસર ક્યાં આપી? તો કે રોકડ બેંકની જમા બાજુ આપી. તો આ હતા દાખલા એ રીતનો કે આમાં ઘણા મુદ્દા એ રીતના હતા. તો દાખલો હંમેશા 2 વાર રિપીટ કરો અને એ પછી જ એનું રાઇટિંગ કામ કરો. બીજું, વિદ્યાર્થીઓ કંઈ પણ પ્રશ્ન હોય તો તરત જ મને વોટ્સએપ દ્વારા એ મેસેજ આપી દો કે સાહેબ અહીંયા તકલીફ છે. કારણ કે આ વિષય આપણો એવો છે કે જેટલું કોમ્યુનિકેશન થશે એટલો તમને વધુ ખ્યાલ આવશે. કારણ કે તકલીફો પડે છે, નો ડાઉટ. કારણ કે પ્રેક્ટિકલ વિષય હોય, રૂબરૂ મળીએ તો તરત તમે પૂછી શકો સાહેબ આનું કેમ, આનું આમ કેમ. પરંતુ અત્યારે આપણે નથી પૂછી શકતા તો આપણે બીજી વ્યવસ્થા કરેલી જ છે. વોટ્સઅપમાં તમારે માત્ર તમારું નામ લખીને અને જે પણ પ્રોબ્લેમ હોય એનો ફોટો પાડીને મોકલી દો. જેટલું ઝડપથી બને એટલો હું તમને એનો રિપ્લાય આપી દઉં છું. ઘણા વિદ્યાર્થીઓ એ રીતે મોકલે છે અને એમને અનુભવ છે કે સાહેબ જવાબ આપે છે કે નહીં. તો તમે એમનો પણ અભિપ્રાય લઈને મૂંઝવાયા વગર, બિલકુલ મનમાં ખચકાટ રાખ્યા વગર આ વસ્તુ કરતા રહો. ઓકે. તો આની ઉપરથી તમારે હોમવર્કમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 8 ગણવાનો રહેશે. ઓકે.